ડભોઈ તાલુકામાં તંત્રની ઘોર બેદરકારી. મંડાળાથી સાંધા ગામનો રોડ 14 વર્ષથી બિસ્માર, અકસ્માતનો ભય. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાઓના દાવો વચ્ચે વહીવટીતંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે. તાલુકાના મંડાળા ગામથી સાંધા ગામને જોડતો આશરે 1.5 કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ છેલ્લા 14 વર્ષથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા છેલ્લા 2 દાયકાથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કપચી ઉકળી મોટા ખાડાઓનું સામ્રાજ્ય. પ્રાપ્ત વિગત અનુસાર આ 1.5 કિલોમીટરના રોડ પરથી ડામરનું નામો નિશાન મટી ગયું છે અને ઠેર ઠેર મોટી મોટી કપચીઓ બહાર નીકળી આવી છે. સમગ્ર માર્ગ પર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા હોવાથી રોડની હાલત તદ્દન ખખડધજ થઈ ગઈ છે. આ રસ્તા પરથી પસાર થવું એટલે કે જાણે મોતના કૂવામાંથી પસાર થવા બરાબર હોય છે. રોજિંદા મુસાફરો નોકરી ધંધા અર્થે જતા સ્થાનિકો માટે આ 1.5 કિલોમીટરનો રસ્તો કમરતોડ સાબિત થઈ રહ્યો છે. ઇમરજન્સી સેવાઓ, બીમારીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ આ ગામો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. 14 વર્ષની રજૂઆતો માત્ર કાગળ પર જ રહી. સ્થાનિક ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે અમે છેલ્લા 14 વર્ષથી ધારાસભ્ય, સંસદ સભ્ય અને માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છીએ. ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ આપી જાય છે, પરંતુ આજ દિન સુધી આ રોડના નસીબ ખુલ્યા નથી. ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી. મંડળા ખાતે સાંધા ગામના રહીશોએ હવે આરપારની લડત આપવાના મૂડમાં છે. ગ્રામજનોએ એકસુરે તંત્ર પાસે માંગ કરી છે કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ 1.5 કિલોમીટરના રોડનું નવેસરથી મજબૂત સમારકામ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.